મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ભાણવડ તાલુકામાં અંદાજિત ₹78 લાખથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન। રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે ભાણવડ તાલુકાના આંબડી ખાતે ₹24.50 લાખ, કાટકોલા ખાતે ₹24.50 લાખ તથા સણખલા ખાતે ₹27.50 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આજના સમયમાં જે વ્યક્તિ આરોગ્યની દ્રષ્ટિએ નિરોગી હોય તે જ ખરા અર્થમાં સુખી કહેવાય। છેવાડાના વિસ્તારો સુધી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સુદૃઢ બનાવવા નેમ તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે, જેને વધુ ઉન્નત બનાવવાનો સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે। વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે ભારત દેશનો આત્મા ગ્રામીણ વિસ્તારોમાં વસેલો છે અને ગ્રામીણ ક્ષેત્રે આરોગ્યની સેવાઓ વ્યાપ વધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે। કેન્દ્ર અને રાજ્ય સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરવી, PMJY જેવી આરોગ્યલક્ષી યોજનાઓ અમલી બનાવીને નાગરિકોને આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે। ભૂતકાળમાં લોકો સામાન્ય બીમારીથી ભયભીત થઈ જતા, જ્યારે હવે મોટી મોટી બીમારીઓ પણ સારવાર ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહી છે।